આઢુનો ફોન આવ્યો લ્યા. હા આઢુ. અલ્યા મારે ને હું તો પેલા મહિના પહેલા 1 લાખ રૂપિયા આલ્યા હતા. લ્યા કેમ શું કામ હતું? મેં 40 વીઘા હે ને પ્લોટ લીધો હે ને એટલે મારે તરત અર્જન્ટ 1 લાખની જરૂર પડી હાલવા આવે ને. અલ્યા કેમ કે હું લેવા આવવા દે. એટલે પણ તમે તાત્કાલિક માર્યા થોડા મહિના પહેલા કીધું તો હું લઈ આલો. પણ આવી છે મારે હવે હે ને પ્લોટ લેવો છે અને એટલે વીઘા વાવવાની ને એટલે અર્જન્ટ જરૂર પડી હું આવું. અલ્યા તારી આવો હેડો ઘરાવ ચોકથી. ઓહો હરીભાઈ ઓ હરીભાઈ. હા ઉભા લ્યા હું તરત તૈયારી કરાઈ જા. લે તમે તમાર પેલા 1 લાખ રૂપિયા આલ્યા હતા 40,000 આલો કરા. હા 40,000 આલ્યા તો યાર. હજી મહિનો આવ્યો ને. લ્યા તો મારે તાત્કાલિક જરૂર પડી હાલ આલો કરા. પેલા મહિના પહેલા કેવું ના પડે. હરીભાઈ તમારે જરૂર પડી તો આમ માલમાં કને હાલ નહીં ક્યાં આવશો હવે? મહિના પછી આલજો. હાલમાં કને નહીં. બીજે પાસે ક્યાં બહાર ઘરાવા જવું? હરીભાઈ પાસે નહીં. બાસ્કુજી પાસે ના ના બાસ્કુજી પાસે બાસ્કુજી ના અરે ના બાસ્કુજી. હા શું કરો? કોઈ બેહા લા લા લાગે ખુરશી. બાસ્કુજી તે કાં પેલા પૈસા લઈ યાદ કરી આવશો? અમે તો મહિના પછી આવશો અમે. એટલે મહિના પછી જ મળશે હાલ નહીં મળે. એટલે પણ બાસ્કુજી હાલ થોડી પેલી જરૂર પડી હોય. મારા હાથે પલોટ લેવો હોય એટલે પૈસા મારી રહ્યા મારા. તો આમાં કરાવે બધા પટી ગયા. અલ્યા બાસ્કુજી તો હું શું કરું કેમ ઉઘરાવા દઉં? તમે યાદ હાલો યાર તમે કોક કરીને લઈ આવો. આમાં તમે નાઈ બોલી યાદ ચાલો નું યાદ ના હોય તો હું ચાણ આવો હવે તું હો હું ચાણ આવ્યો મહિના જેડાવો મહિના તો કોઈ આવ્યો ચાલ તો સોરી હું શું કરું જે પૈસા સીની હવે તો વાકુજી પાસે જવું પડશે. પણ દારૂડિયા પાસે કશું નહીં હોતો પણ લે ખેગાજી. હા લે હું કરો હો? કોઈ નહીં બેઠા. લે તમે તો પેલા આલ્યા હતા પૈસા એ હાથ કરી આલશો. આજ તો હજી ચલો મહિનો થઈ જાય. હજી 15 દિવસ બાકી. આ તો વ્યાજ જનું હતું. એટલે ખેગાજી આ જરૂર પડી ખૂબ મારા હાથનું પલોટ લેવો હોય. હાલમાં કને છૂટો ને. અલ્યા ખેગાજી કોક કરી આલો મને. અમે જઈને તને મહિના પછી કર્યા. ઓ ખેગાજી કોક કરીને તો કરી આલ લે. રાત કાલી કે લઈ આનું હું. અલ્યા મહિને પછી લઈ આનું બે મહિને પછી આનું. મહિના પછી હવે તો માર હરીબા પાસે જવું પડશે. હરીબા લઈ આવી તો ભલે ન તો ચોકથી લાવવા પડશે મારે. અલા ફૂમતા કાકા. હા અલા બોલો તો ખરા. અલા કેટલા દાડ તમે વધાર્યા હો? એટલે વધારે આજ તો અર્જન્ટ જરૂર પડી એટલે હું મારા આઢું ભરાયા. તો હેડો અમાર ઘેર ચા પીવા. એટલે પણ ના હાલ તરત મોડું થાય. ના તમે કેટલા દાડે આયા હો? આ તો હું ચા પીવા તમને લઈ જ જાય. એ પણ મારા આઢુંની 1 લાખ રૂપિયા લેવા દઉં. મારા હટાટ અર્જન્ટ પડી. હું એટલે જ પછી ચા પીવા આવશો. તો પછી વાતે આવશો. હા આવશું. હું તો ઘેર યાદ જ કરાવજો. છું બા. હું ઘેર જ છું બા. આયા વગર ના આ ભૂલતા. તો આઢું નહીં આવજો રા. હારું હું આઠી આવ્યો ચા લઈને આવ્યો હો. હા હા અલ્યા તારું જાય હવે શું કર્યો હું? અલ્યા આઠું આવી ગયા. રામ લખણની જોડી રામ લખણની જોડી. આઠું પાણી તો પાવ. પાણી લાવો લ્યા. હું પાણી લેતા આવું. તમે જાઓ. હા દોસ્તો આઢું ભલે અલગ અલગ બધું બદલાઈ ગયું છે. હા ભૂપત. હા લે આઢું પાણી. આપણે પેલો છે લઈ જો કોણ? મારો ભણો. એ તો જો આ તો ભણવા કાઢ્યો હતો.
હોસ્ટેલમાં હા હોસ્ટેલમાં કાઢાઈ ગયો તો હવે મસ્તી કરીશું. બધાને વિતાવતો હશે એટલે તારે ઓહો કશું મસ્તીનો પાર જ નહીં રાખતો. હું કરું પણ બણ છે આઢું હવે બોલો. અમે તમે પૈસા લે તમે આલો ને એટલે આઢું તમે હોય આવો ને હું તમને વાહો કર્યા વગર થોડી દાવા દે. પણ ના અર્જન્ટ જરૂર ના તમે વાહો રહીને જો પછી હું તમને પૈસા આલ્યો. પણ હવે મારે ના. અર્જન્ટ જરૂરમાં પલોટ લેવાના તમારે વાગે પલોટ શું લેવાનો? તમારે હોય ન જ લેવાનો. તમે વાહો હોય રહો અને બસ કાલ જતા રહેજો. હું તમને કાલ પૈસા આલી દઉં. એવું હા હા બોલો. આઢું હા. હાલે પૈસા આલો ને મને એટલે આ હું તમને શું વાત કરું, હું હરિભાઈને જો હા અને ચા પીતો હતો અને હરિભાઈ તો ચા પીવા જા એવી ઇન્જર અટક આવી. હા શું ઇન્જર તરત કેટલા 40,000 રૂપિયા ઇન્જર ભાજ્યા મેં. કેમ લઈને આલે તા અટક આવી છે ને હવે મેં આલ્યા. હું તમને શું વાત કરું. હા હું બધું લઈ કીધું અરે કોમમાં 40,000 પછી ખુશ એ 75,000 રૂપિયા તો આલા એટલે હવે બીજું શું કહું, બાદ કોઈ બીપી ઘટી ગઈ. હા અને તમે દિલના હારા હતા એટલે તમે હોસ્પિટલ લઈને 25,000 કાઢી નાખે હું તો દિલનો તો હારો તમને ખબર તો છે કે દિલના હારા ને એટલે મારા 1,25,000 રૂપિયા લઈને હારા ભાઈને આલ્યા પર હવે તો શું છે તું હવે આ 25,075 માં કેટલા 75 25,000 જેલમાં પોલીસને હવાલા કરશે તો હું તો જાઉં ને ના રે કાઢું. હવે મારા પાસે પૈસા નહીં વધ્યા. તમને ખબર તો છે કે હું દિલનો હારો હા ઉઠી. તો તારે તો લીધું તો ભણવાનું હતું તાર મારે તો મળવા દેવાનું હતું એટલે આડું હરીફા હા સારું શું હોય આમને તો કઈ સારું છે બધું શું તમારો પેટે તે કાંઈ તો હું નંબર આઠું લઈ જતા નતો લઈ જાય તો એ મારું જુઠ્ઠું બોલી છે એ તમે વ્યાજમાં આના હતા એના તો હા આ પેલા બાસ્કુજી અને જગા જે કશું તું ના કશું નતું વ્યાજમાં બધાને પૈસા આલ્યા આ બધા પૈસા આવી ગયો તમે ભૂપતજી ઘરે પગજો હું આપણે ભરતજી બોલે ના આવું હો આ ભરતજી છે જ્યાં છે જડ્યા તો ના ચમ જડે ના એ તો આવજે આપણે બેહાડી આ તારું તો હારી ચેથી આયા લે હારી પોપટ ને બધા ચેથી આયા. હવે હું તો જો હું હવે શું કર્યું, ખૂબ તો ફસો ને બરોબર નો. આ મારી ઊંઘ બગાડીને અને આરામથી પૂર્યો છું હું ભોય પાડી હું શું આડું તો દગાબાદ હોય અને પૈસા લઈને શેતરી જાય આડું દગાબાદ ખૂબ આવું હું બધા પૂછીને આવ્યો બેહો શું પૂછીને આયા તમે? આ બધાને એ વ્યાજા પૈસા આલે હે ઈ તો હવે હું વ્યાજમાં પૈસા આલી આલી મારું જીવન ચલાવશું. હું તો હવે જાઉં પણ પેલા તમને છોડી હવે યા હું તો બધી જગ્યાએ ફસાડો લ્યા. આ ભૂમતાઈ હા બાસ્તુજી એ ભૂપત હા તમે જે આમાં વ્યાજમાં પૈસા નતા આલ્યા હારી બા બેહો જ ખરા. દેખો તમે બધા કહું હું મારે 1,00,000 રૂપિયા જો વ્યાજનો અર્જન્ટ ફોર્મ છે મારે તો જો 20 પૈસા ભરજો હા ભૂપતજી તમે તો અમે મારણ કરો હો કેમ તમે તો અમે વ્યાજના નતા પૈસા આલ્યા લા બંધ થાકી દોઠાઈનું ઘર બંધ થાકી. તી બંધ હું કરી લે હે અમારા બે કાઈ બંધ થાકી લ્યા. લે બંધ હું જતા હું નીકળ દો શું કેવું છે? અરે ભાઈ અમન માઈ નાખી એમ કરે અમન પૈસા ઉધારે આના હતા બધા ની ઓ વ્યાજમાં પૈસા આને તો અમન તો ભૂપતે અરે બા અરે તો કો કરું તો પડશે હારું કે તમે
પરંતુ તું આઢું છે ને તો આજે ખબર નહીં હું હાથોનો છૂટો ભમાયા વગર તો નહીં ઉભો છે ને જતી નહીં આઈ જાય ભરેજી આમાં ઘરે ચા પીવા હું આવો મારા 1 લાખ રૂપિયા હારો લઈ જાઓ બધા નાલી છૂટો થઈ ગયો છે ચલ છૂટા એલા બધાને વ્યાજા પૈસા લે મંજુ કે પડી કે પેલા ખેગાજી ને ખબર ને પડી કે એને એટ એટેક આવ્યું હતું એટલે હું લઈ ગયો તો દવાખાને હું કહેતો અલે પણ પૈસા આનો ભરે પેલા ફૂમતા ને એટલે પણ હું શું કહું ભરતજી હું હવે વ્યાજ જેવા પૈસા આલી મારું જીવન ચલાવું તો હું કા તારે લીધા તા આલવાનો ઓકાત નહીં તો હું કા લોહો યાર આડુ આલો ઓકાત પૈસા છે ચલો વાલી કેટલા પૈસા પડ્યા ના નો પડ્યા પણ ભરતજી હાલમાં અલે આરો કેવું 10000 ઉપર નહીં રાખ્યા બધા વાહન મોન આ બધો ના વ્યાજ આલે પડાહી લે ને ઓલે બધા ના હરીબા બધા ની પૈસા લઈ લો હું પૈસા આ બધાએ નહીં આ તૈયારી કે હજી તો પેલી મહિનો પૂરો નહીં સોનો છે પૈસા બાપડા આલસી આવ ખેગારજી અને ભરતજી તાર જાણ હે ને ખેગારજી તમે હાથમાં પૈસા આવે ને તો તમે ઓન ના આવજો અને ને ડાયરેક્ટ ભરતજી ના આવજો બરા અને આજથી આડું તો એ મારો આડું નહીં હું તારો આડું નહીં તમારાથી તમારો ને મારો સંબંધ પૂરો આડું બારો આડું બારો આડું બારો બારો હું હવે આડું નો સંબંધ ના તોડે તમારા બેનો હું તોડો હારા પણ પૈસા ના લીધું હું કરું મારા વ્યાજ પૈસા તારા ને આલ્યા આડું હું બી કરું હવે તાણે હું તમે મારા આખું મૂડ બગાડી વહેલા મન લાજુ મારા આડું આમ મન ખુશી પૈસા આલશે ને અમારો ભોણાંગા તમે બધા ગરબા રમશે ને તમે તો હું એટલે પણ આડું હવે તમે આવો સંબંધ ના તોડાય અને આઠમ છે કાલ અને આ માટલી ફોડવાની છે હજી તો તમે પૈસા નહીં માટલી ફોડવા માટે તો આ બધું કરવાના હતા અને અમારા ખેગારજી ને એટલે ખેગારજી આવજો એટલે ખેગારજી તમે પેલો ટીંગુ ચી લેજો હા હોસ્ટેલમાં કાલ બધા આવશે ને કાલ આઠમનો તો આપણે હે ને ટીંગુ ને પેલો બનાવશું કૃષ્ણ હોન આડુ હું હવે હે ને મારા ઘરે જઉં છું પણ મારે મોડું થાય આ પેલો છોકરો રહ્યો ને બધા રાહ જોતા છે લાલે હાલતા જીમમાં જાય છે અને હોસ્ટેલમાં જાય છે નવી ગાડી લેવા જવાનું એટલે પણ આડુ તમે કોઈ જોશો પણ રાજી થઈને તો જોશો કે તો લાજી થઈને જ જવાનું રાજી થઈને જ જાઓ અમારે લાલે પેલી લાઈ ને ચીરી લાવી હતી એટલે પેલી નહીં આવતી છારી કારે હા મીઠા લાવી હતી મસ્ત હે ત્યાં તો બલ્લું અમારે કાને ગાડી લાવી હે આજે અત્યારે ટાકવાનું છોકરીને મરણ આ જો આડું રાજી થઈને જય માતાજી મિત્રો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા તમને આ વિડિયો ગમે તો લાઈક કરજો અને જય માતાજી અને તમે